नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने सौथी मोटा समाचार। जी हाँ मित्रों, हाल बात करिए तो सोनाना घटता बजार भावने लईने सौथी मोटा राहतना समाचार आव्या छे। अने हाल बात करिए तो मित्रों, सोना चांदी जे छे ए मार्केटमां सतत ने सतत वधता अने घटता जोवा मळी रह्या छे। आ वधघट वच्चे एम कही शकाय के मध्यम वर्गना लोको माटे सौथी मोटा राहतना समाचार आवी गया छे। अने आज रोजनी बात करिए तो मित्रों, गई कालना घटाड़ा बाद आज सोनानी किंमतों सामान्य रीते फेरफार जोवा मळी रह्या छे, परंतु हजू एम कही शकाय के सोनू अने चांदी खरीदवा माटे खूब ज सारो समय जोवा मळी रह्यो छे ने सोनू मार्केटमां धीमी गतिए सस्तुं थतुं जोवा मळी रह्युं छे। ज्यारे खास करीने सोना अने चांदीना लाइव भावनी चर्चा करीए तेनी पहेला जरूरथी आपणी चेनलमां जो तमे नवा होय तो चेनलने जरूरथी सब्सक्राइब करी विडियोने लाइक करवानुं भूलशो नहीं मित्रों। अने आ वधघट वच्चे तमे पण तमारा शहरना सोना चांदीना भाव जाणवा मांगता होय तो जरूरथी कॉमेंट बॉक्समां जणावी शको छो। अने तमारा मत मुजब सोनू जे छे ए मार्केटमां केटलुं सस्तुं होवुं जोईए जेथी करी आम जनता पण सोनानी खरीदी करी सके, जे जरूरथी जणाववानुं भूलशो नहीं मित्रों। तो आजे सवारनी वात करीए तो मित्रों, बजार खुलतानी साथे किंमती धातुओना भावमां थोड़ो फेरफार नोंधाई रह्यो छे। अने हाल बात करिए तो मित्रों, घरेलू बजारमां ओછી માંગના કારણે सोना अने चांदीना भावमां जे मोटो घटाडो जोवा मळी रह्यो छे, जे આજરોજ पण सोनू जे छे ए मार्केटमां 700 રૂપિયા જેટલું ગગડતું જોવા મળી રહ્યું છે। જ્યારે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે? તો સોનું ઘટવાના અનેક કારણો હોઈ શકે છે, જેમાંથી વાત કરીએ તો મિત્રો, જ્યારે યુએસ ડોલરનું મજબૂત થવું, સોનાની માંગમાં ઘટાડો થવો, જેની સાથે સાથે વાત કરીએ તો જ્યારે પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે ત્યારે રોકાણકારોની ડિમાન્ડ વધતી હોય છે, જેને લઈને સોનું જે છે એ માર્કેટમાં વધતું પણ જોવા મળતું હોય છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,161 માં, જ્યારે 10 ગ્રામ 1,31,610 માં, જ્યારે 100 ગ્રામ 13,16,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ આજરોજ ફેરફાર નોંધાયા છે। તો 1 ગ્રામ સોનું 14,358 માં, જ્યારે 10 ગ્રામ 1,43,580 માં, જ્યારે 100 ગ્રામ 14,35,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈને ચાંદી પણ આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,20,620 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે અને એમ કહી શકાય કે સોના ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં મજબૂત હોવા છતાં જ્વેલર્સ અને ઔદ્યોગિક ખરીદદારો તરફથી ઓછી માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં દબાણ વધી રહ્યું છે, જેને લઈને ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડની કિંમત જે છે જેમાં પણ સતત ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। હાલ જો તમે ચાંદીમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદી જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જેની સાથે સાથે વાત કરી લઈએ તો જ્યારે પણ બિઝનેસ લેવલે ચાંદીની ડિમાન્ડ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતી હોય છે, જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ થતો હોય છે, જેને લઈને લોકો જે છે એ હાલ અત્યારથી જ ચાંદીમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે। અને હવે જો તમે પણ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, સોના ચાંદીમાં રોકાણ કરતા પહેલા અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો માર્કેટમાં ભાગ લેનારાઓ દ્વારા હાલ અત્યારે નવી પોઝિશન બનાવવાની કિંમતી ધાતુઓની કિંમતમાં વધારો નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધઘટ જોવા
મળી શકે છે। તો એમ કહી શકાય કે હાલ જે સોનામાં ઘટાડો નોંધાયો છે એ સોનું રેકોર્ડ બ્રેક રીતે માર્કેટમાં સસ્તું થઈ ગયું છે ને સોના ચાંદીના ખરીદદારો જે છે એ ખૂબ જ આનંદમાં આવી ગયા છે। જ્યારે મિત્રો રોકાણકારોની વાત કરીએ તો તમે રોકાણ કરવા માટે એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય તો સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો હવે સોના ચાંદી ખરીદતા પહેલા જો તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હવે ઘણા બધા એવા કારણો પણ છે કે જેના લીધે સોનું મોંઘું થઈ શકે છે અને સોનાની બજારમાં દબાણ વધવાના કારણે હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જો તમે લગ્ન પ્રસંગ માટે અથવા તો તહેવારો માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે કિંમતી ધાતુઓના ભાવમાં સતત ને સતત ફેરફાર જોવા મળી શકે છે। અને ખાસ કરીને સોનું સસ્તું થશે તો હજુ પણ યુએસ ડોલર માર્કેટમાં મજબૂત બને। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર બજાર અને નિફ્ટીમાં રોકાણ કરતા લોકો જે છે એ સતત ને સતત શેર બજાર તરફ વળે તો હાલ અત્યારે માર્કેટમાં સોનાની માંગ ઘટી શકે છે ને સોનું જે છે એ આગામી દિવસોમાં સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો એમ કહી શકાય કે સૌથી મોટા સમાચાર અને વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો સતત યુએસ ડોલર પર પોતાની નિર્ભરતા ઓછી કરી રહી છે અને વિકલ્પ તરીકે મોટા પ્રમાણમાં સોનું ખરીદીને અત્યારે પોતાનું રિઝર્વ વધારી રહી છે। જ્યારે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે સરકાર સતત આક્રમક રીતે ખર્ચ કરી રહી છે જેનાથી ફાઇનાન્શિયલ સિસ્ટમમાં લિક્વિડિટી એટલે કે રોકડનો પ્રવાહ વધી રહ્યો છે અને મોંઘવારી અને લિક્વિડિટી માટે હંમેશા સોનાને મજબૂત કરે છે। અને હાલના સમયગાળાની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે દિવસે ને દિવસે હવે દબાણ વધતું જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો જીઓપોલિટિકલ ટેન્શન અને આર્થિક અનિશ્ચિતતા આ સમયગાળામાં સોનું હંમેશાથી સૌથી સુરક્ષિત એસેટ રહ્યું છે અને આગળ પણ હવે રહેશે કે ખાસ કરીને સોના ઊંચા ભાવનો સીધો ફાયદો સોનું ખનન કરતી કંપનીઓને મળશે। જો કે હાલ વાત કરીએ તો મિત્રો માઇનિંગ કંપનીઓનો ફ્લેશ અત્યારે વધ્યો છે। મિત્રો એમ કહી શકાય કે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જે લોકો હાલ અત્યારે રોકાણ કરી રહ્યા છે એ લોકોએ રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો હવે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે રોકાણ કરવા માટે હાલ અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે ચાંદીના ખરીદદારો જે છે એ પણ સતત સસ્તી ચાંદીની રાહ જોઈ રહ્યા છે પરંતુ બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ ક્યારેય 50,000 નથી થવાનો અને ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદી પણ હવે ક્યારેય 1 લાખ નથી થવાની। તો હાલ અત્યારે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી માર્કેટમાં કરી લેવી જોઈએ। જેની સાથે સાથે જો તમે પણ સોના અને ચાંદીના ભાવને લગતા તમામ પ્રશ્નોની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને આગામી દિવસોમાં સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। અને હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોનું જે છે એ માર્કેટમાં કેટલું ઘટશે અને ઘટાડો થશે તો હવે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું। તો હવે એમ કહી શકાય કે સોના ચાંદીના ભાવની લાઈવ અપડેટ આપણે નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મેળવીશું।